હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સ્વાગત છે તમારું આપણી આ હેલ્થ રિલેટેડ ચેનલમાં, જેમાં આપણે આયુર્વેદિક ઉપચારો અને ઘરેલું નુસ્ખાઓ વિશે વાત કરીશું. મિત્રો, આજના વિડીયોમાં આપણે આમળા ખાવાના ફાયદાઓ વિશે વાત કરવાના છીએ. મિત્રો, આમળા ખાવાના અસંખ્ય ફાયદા છે. વિટામિન સીનો ખજાનો અને રોગપ્રતિકારક શક્તિ વધારે એ આમળા ત્વચા અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. આમળાના રસથી લઈને ચૂર્ણ સુધી આમળાને આહારમાં વિવિધ રીતે સામેલ કરી શકાય છે. આયુર્વેદમાં આમળાને સ્વાસ્થ્ય સુપર ફૂડ માનવામાં આવે છે. આજના વિડીયોમાં આપણે આમળાના વિવિધ ફાયદાઓ વિશે ચર્ચા કરી રહ્યા છીએ. આમળા સાચે જ સ્વાસ્થ્યનો ખજાનો છે. આમળા ખાવાના ફાયદા અનેક છે અને એટલે જ આમળાનું પ્રાચીન કાળથી આપણી સાથે જોડાયેલું જોવા મળે છે. આમળું એક એવું ફળ છે જે આપણા આયુર્વેદમાં ઘણા વર્ષોથી વપરાતું આવ્યું છે. તેના અસંખ્ય સ્વાસ્થ્ય લાભોને કારણે તેને ભારતીય ગૂસબેરી તરીકે પણ ઓળખવામાં આવે છે. આમળામાં વિટામિન સી સહિત અનેક પ્રકારના વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે. રોગપ્રતિકારક શક્તિ વધારે છે આમળા. તે પાચન સુધારે છે. ત્વચા અને વાળ માટે ફાયદાકારક છે. ડાયાબિટીસમાં પણ ફાયદાકારક છે. આ સાથે સાથે હૃદયરોગથી પણ બચાવે છે. મિત્રો, આમળાનું વૈજ્ઞાનિક નામ એમ્બલિકા ઓફિસિનાલિસ છે. આમળામાં વિટામિન સી ઉપરાંત ફાઇબર, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા અન્ય પોષક તત્વો પણ છે. આમળા સ્વાસ્થ્યનો ખજાનો છે. ખાસ વાત એ છે કે આમળાને વિવિધ રીતે ખાઈ શકાય છે. આમળા કાચા અને બાફીને તેમજ સૂકવીને પણ આહારમાં સમાવી શકાય છે. મિત્રો, આમળા ખાવાના કેટલાક વિશેષ ફાયદા વિશે આપણે વાત કરીએ તો રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આમળા વિટામિન સી સભર છે. વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. ઠંડી, ખાંસી અને ફ્લૂ જેવા રોગોથી બચાવે છે. ત્વચા માટે આમળા ખૂબ જ ફાયદાકારક છે. આમળામાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે ત્વચાને નુકસાનથી બચાવે છે અને ચમકદાર બનાવે છે. તે ત્વચાના કાળા પડવા, ખીલ અને દાગ દૂર કરવામાં મદદ કરે છે. વાળ માટે ફાયદાકારક છે. આમળા વાળ ખરતા અટકાવે છે અને વાળને મજબૂત બનાવે છે. તે વાળને કાળા અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. પાચન સુધારે છે. મિત્રો, આમળામાં રહેલું ફાઇબર પાચનને સુધારે છે અને કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે. ડાયાબિટીસમાં ફાયદાકારક. મિત્રો, આમળા બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. હૃદય માટે ફાયદાકારક. આમળામાં રહેલું એન્ટીઓક્સિડન્ટ્સ હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે. કેન્સરથી રક્ષણ. આમળામાં કેન્સર સામે લડવાની શક્તિ હોય છે. આમળાનું સેવન કેવી રીતે કરવું? મિત્રો, આમળું એક અદ્ભુત ફળ છે જે અનેક સ્વાસ્થ્ય લાભો આપે છે. તેને તમારા રોજિંદા આહારમાં સામેલ કરીને તમે સ્વસ્થ રહી શકો છો. આમળાને તમે વિવિધ રીતે સેવન કરી શકો છો. આમળાને કાચું ખાઈ શકાય છે. આમળાનો રસ પી શકાય છે. આમળાનો મુરબ્બો ખાઈ શકાય છે. આમળાનું ચૂર્ણ પાણીમાં મિક્સ કરીને પી શકાય છે. આમળાનો ઉપયોગ આયુર્વેદિક દવાઓમાં પણ થાય છે. આમળા સ્વાસ્થ્ય માટેનું સુપર ફૂડ છે. આમળાને આહારમાં સામેલ કરવાની ઘણી રીતો છે. તેનો સ્વાદ થોડો ખાટો હોવાથી ઘણા લોકોને તે સીધું ખાવાનું પસંદ ન આવે, પરંતુ તેના ફાયદા જોતાં તેને આપણે રોજિંદા જીવનમાં વિવિધ રીતે ઉપયોગમાં લઈ શકીએ. આમળાનો રસ. મિત્રો, આમળાનો રસ બનાવીને સવારે ખાલી પેટ પી શકાય છે. તેમાં થોડું મધ ઉમેરીને સ્વાદ વધારી શકાય છે. આમળાનું ચૂર્ણ. આમળાનું ચૂર્ણ પાણીમાં મિક્સ કરીને પી શકાય છે. તેને દહીંમાં પણ મિક્સ કરીને ખાઈ શકાય છે. આમળાનો મુરબ્બો. આમળાનો મુરબ્બો રોટલી સાથે ખાઈ શકાય છે અથવા દૂધમાં ઉમેરીને પી શકાય છે. આમળાની ચટણી. મિત્રો, આમળાની ચટણી ભાત, રોટલી અથવા પરાઠા સાથે ખાઈ શકાય છે. આમળાનું અથાણું. મિત્રો, આમળાનું અથાણું ભાત, દાળ અથવા શાકભાજી સાથે ખાઈ શકાય છે. આમળાનો પાવડર. આમળાના પાવડરને સ્મૂધીમાં અથવા શેકમાં ઉમેરી શકાય છે. આમળાની કેન્ડી. મિત્રો, આમળાનો ઉપયોગ કરીને એને બાફીને ખાંડની ચાસણી સાથે આમળાની કેન્ડી બનાવી શકાય છે. આમળાનું શરબત. આમળાનું શરબત ગરમીમાં ઠંડક આપવા માટે સામેલ કરી શકાય છે. મિત્રો, ફાયદાની સાથે સાથે કેટલીક સાઈડ ઇફેક્ટ પણ ક્યારેક આમળાથી થાય છે, જેનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો તેના વિશે પણ વાત કરીએ. કેટલાક લોકોને આમળાથી એલર્જી હોઈ શકે છે, તો સેવનથી બચવું તથા તબીબની સલાહ લેવી યોગ્ય છે.
ડાયાબિટીસની દવા લેતા લોકોએ આમળાનું સેવન ડૉક્ટરની સલાહ લીધા વિના ન કરવું જોઈએ. ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓએ આમળાનું સેવન ડૉક્ટરની સલાહ લીધા વિના ન કરવું જોઈએ. આમળાને સૂકવીને પાવડર બનાવી લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય છે. આમળાને અન્ય ફળો સાથે મિક્સ કરીને સ્મૂધી પણ બનાવી શકાય છે. આમળાને સલાડમાં ઉમેરી શકાય છે. આમળાને સૂકવીને તેમજ કેન્ડી બનાવીને મુખવાસ તરીકે પણ તેનો ઉપયોગ કરી શકાય છે. તો મિત્રો, આશા રાખું છું કે આજનો વિડીયો જોયા પછી તમને આમળાના વિવિધ ફાયદાઓ અને ઉપયોગ કરવાની રીતો વિશે મહત્ત્વની માહિતી મળી હશે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો કૃપા કરી લાઈક કરો, શેર કરો અને તમારા ફ્રેન્ડ્સ અને મિત્રોને સબસ્ક્રાઈબ કરવા માટે ચોક્કસ કહો. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.